જો અમે આશીર્વાદ ગ્રહણ કરી રહ્યા છે. એમના બદલવાથી પ્રસન્નમાં બહાર આવી ગઈ છે. દર્દે દિલની કાયમ એક ફરિયાદ હોય છે, તમે હો ગેરહાજર અને તમારી મીઠી યાદ હોય છે. ત્યારબાદ પવિત્ર ભૂમિ પર હંમેશા ગુજરાત રાજ્યને વિકાસની નવી પેઢી કંડારનાર માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું અભિવાદન કરવા માટે વિનંતી કરીશ. અમારા સુમંગલ ફાઉન્ડેશનના આજે રોડના કાર્યો ચાલી રહ્યા છે, એમના દાતા પરિવાર સમયજ્ઞતા અને સમૃદ્ધિ દ્વારા તેના ધ્યેય સાથે સ્વર્ણિમ ગુજરાતના સ્વપ્નની અંદર વિકાસના વિરાટ કદમને ઉઠાવીને ગુજરાત રાજ્યની અંદર સત્તાના કાળની અંદર આજના દિવસે 3000 દિવસો જ્યારે પસાર કરે છે ત્યારે આનંદની સાથે અમે પણ એમને આશીર્વાદ આપીએ છીએ. ખરેખર વિશ્વભરમાં જૈનોનું એકમાત્ર શાશ્વત એવું આ તીર્થ સપનું છે કે પાલિતાણાની અંદર બહુમુખી એવા વિકાસ કાર્યને માટે શુભમંગલ ફાઉન્ડેશન ગુરુરામ પાવન ભૂમિ સુરતને આજથી 1.5 વર્ષ પહેલાં અમારા ચંદ્રકાંતભાઈએ સંઘવીના માધ્યમથી આ વિકાસ કાર્યની અનુમતિ અમને આપેલી હતી અને એ અનુમતિના કારણે આ કાર્યનો અમે પ્રારંભ કરી શક્યા છે. શ્રીમાન રસિકભાઈ ધારીવાલ પુનાવાલા એમના વિશેષ સહકારથી જૈન સમાજના અન્ય દાતાઓના ઉદાર સખાવતથી ધારાસભ્ય મહેન્દ્રસિંહજી સરવૈયા એમની ખરેખર લાગણી ભર્યા એવા સહકારથી અને જાત દેખરેખથી તેમજ ચીફ ઓફિસર જિલ્લા કલેક્ટર મામલતદાર આ બધાએ અને નગરના સૌરભભાઈ પટેલ બધાને સહકારથી આ કાર્ય અમે ખરેખર પરિપૂર્ણ કરવા માટેની આગળ વધી રહ્યા છીએ. હવે બાકીના કાર્યોની અંદર પણ કોઈ પણ જાતના વિઘ્નોની નડતર ન આવે અને 40 થી 45 કરોડના અંદાજિત ખર્ચથી જે કંઈ વિકાસ કાર્ય બને છે આ વિકાસ કાર્યની અંદર પણ અમે ઈચ્છીએ છીએ કે આખા ગુજરાતની અંદર એકદમ સૌથી સારામાં સારી પહેલા નંબરની મહાનગરપાલિકા બને એ ભાવ સાથે આ કાર્ય કરવા માટે અમે આગળ વધીએ છીએ. અને એની અંદર જ્યારે અમે આ લોકાર્પણ વિધિ કરવાના દિવસ નક્કી કરેલા છે એમાં નરેન્દ્રભાઈને પણ અમારી પ્રેરણા છે કે આ દિવસે આપ જો અને નગર વિકાસના કાર્યને લોકાર્પણ વિધિની અંદર કાર્ય થાય અને એનો લાભ પણ બીજા લોકોને એક પ્રેરણા મળે એવા પ્રકારનો અમે આ ઈચ્છીએ. પૂજ્ય ભગવતશ્રી પૂજ્ય સાધુ મહારાજ, સાધુજી મહારાજ સાહેબ, સૌ શ્રાવક શ્રેષ્ઠીઓ, ગુરુ મહારાજનો ખૂબ ઋણી છું કે એમણે રાજ્યની જે વિકાસ યાત્રા છે એને અનુરૂપ એક નમૂનારૂપ તીર્થ ક્ષેત્રના વિકાસ માટેનું બીડું ઉઠાવ્યું છે. હું કલ્પના કરી શકું છું કે આ કામ કરવામાં એમને કેટલી અગવડો આવતી હશે, કેટલા પ્રશ્નો ઉભા થતા હશે. તેમ છતાંય મક્કમ મન સાથે સામાન્ય માનવીને સુવિધાઓ મળે, પવિત્રતાનું વાતાવરણ બની રહે, એમાં ડગલે ને પગલે અધ્યાત્મની અનુભૂતિ થાય, આનું એક ભગીરથ કામ આપણે ઉપાડ્યું છે. કોઈ એક નાનકડું મંદિર રૂડું રૂપાળું હોય, સરસ મજાનું એનો લેન્ડસ્કેપ હોય, તારે આ બધું બહુ અઘરું કામ નહીં હોય, પરંતુ એક આખું નગર જ મંદિર બની જાય
એ કેટલું અઘરું કામ છે એનો અંદાજ કરી શકીએ. અનેક ચીજોની માં યોજના છે, પણ ગુરુદેવના ક્રાંતિકારી વિચારોથી હું પરિચિત છું, એટલે મને પણ એક મમરો મૂકવાનું મન થાય છે. આપણું પાલિતાણા સૂર્ય શક્તિ વાળું પાલિતાણા કેમ ના બને? બધું જ સોલાર એનર્જી શું કરવાના? રસોડું હોય તો પણ સોલાર એનર્જીથી, ઘરમાં વીજળી હોય, રસોડું હોય તો પણ સોલાર એનર્જી. કદાચ આખી દુનિયા પાલિતાણા જોવા માટે પાગલ બને, કારણ કે પ્રકૃતિની શાંતિનો નાશ કરવા માટેનું જે કંઈ પ્રયત્નો થયા છે અને એના કારણે આખી દુનિયા પરેશાન છે, એનો સાચો રસ્તો બતાવવાનું કામ. સ્ટ્રીટ લાઇટો હોય તો સોલાર નહીં હોય, અને આ બધું હવે તો શક્ય છે. જ્યારે આટલું મોટું કામ થઈ રહ્યું છે, એ પણ કામ જો એમાં જોડાય તો હું ચોક્કસ માનું છું કે આ તીર્થ ક્ષેત્રની એક નવી ઓળખ ઊભી થશે. ફરી એકવાર મારા ચંદ્રકાંતભાઈ તો અમારા કાર્યકર્તા છે અને એમના અનેક રૂપ છે. સામાજિક કામ માટેની કોઈ બાબત એવી નહીં હોય જેમાં ચંદ્રકાંતભાઈ અને એમના પરિવારજનોએ પાછી પાની કરી. બંને ઉત્તર ગુજરાતના છીએ એટલે જરા વધારે જાણો. તો આપ સૌને ના આશીર્વાદ, ત્યારે ભગવંતના આશીર્વાદ આપણને આખા રાજ્યમાં આવું પ્રકારનું કામ કરવાની પ્રેરણા આપે. આપણે એક મહાન કામ ઉપાડ્યું છે. કોઈ પણ પવિત્ર કામમાં ઈશ્વર સાથે જ હોય. ફરી એકવાર આપ સૌને પ્રણામ કરું છું. તમામ બધા એમના અક્ષરને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ભવિષ્યમાં सिद्धवडरायण रुख की शाखा, सिद्धवडरायण रुख की शाखा, सार सधपदा गप सारे गरे गप धरे सा गप गप दसा. सिद्धवडरायण रुख की शाखा, झूलत करत है, झूलत करत है, झूलत करत